સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર અને સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા સિદ્ધપુર વિધાનસભામાં સમાવેશ થતી તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા અને બિનહરીફ સરપંચશ્રીઓ તેમજ ઉપસરપંચશ્રીઓ તથા સભ્યશ્રીઓનો અભિવાદન સમારોહ એપીએમસી હોલ સિદ્ધપુર ખાતે યોજવામાં આવ્યો હતો। મહાનુભાવોના હસ્તે સરપંચો અને સભ્યોનું પુષ્પગુચ્છ અને ભેટ આપીને સન્માન કરાયું હતું। નવા ચૂંટાયેલા સરપંચોને ગ્રામ્ય પંચાયતની સત્તાઓ અને કાર્યો અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને સીડબ્લ્યુસી મેમ્બર શ્રી જગદીશભાઈ ઠાકોર, પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ તેમજ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, જિલ્લાના હોદ્દેદારો, સિદ્ધપુર શહેર અને તાલુકાના આગેવાનશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટાયેલા સરપંચો, ચૂંટાયેલા ઉપસરપંચો અને ચૂંટાયેલા સદસ્યોનો આજે સિદ્ધપુર વિધાનસભામાં સિદ્ધપુર માર્કેટ હોલ ખાતે સત્કાર સમારંભ કરવામાં આવ્યો। જેટલા સરપંચોને, જેટલા ઉપસરપંચોને અને જેટલા સદસ્યોને મેં નિમંત્રિત કર્યા હતા બધા જ આવ્યા છે। એક પણ વ્યક્તિ ગેરહાજર નહીં રહ્યો। એ સરપંચોને, ચૂંટાયેલા સરપંચોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આવવાવાળા સમયમાં આ વિસ્તાર મજબૂત એવી તાકાતથી અને આ લોકો એક સ્વમથી, એક સુરથી આગળ વધશે, કોંગ્રેસને મજબૂત કરશે, કોંગ્રેસ તાકાતવાળી બનશે અને 2027માં જે રણશીકું મૂકવાનું છે એ 2027નું રણશીકુંની શરૂઆત થઈ ગઈ છે। આ વિસ્તારમાં ક્યાંય લોકોને તકલીફ ના પડે, મુશ્કેલી ના પડે અને જે મુશ્કેલીઓ પડી છે એનો સામનો કરવા માટે ચંદનજી હાજર છે અને જ્યાં લડવું પડશે ત્યાં સરપંચો માટે લડવા માટે પણ ચંદનજી હાજર છે અને જે મને મોટા સમર્થકો કોંગ્રેસ પાર્ટીને જે સમર્થન આપ્યું છે તમામ સરપંચોને ખૂબ ખૂબ આભાર માનું છું। મારા એક બે સવાલો પણ છે એવા કે ભારતીય જનતા પાર્ટી પાછળ 30 વર્ષથી સત્તામાં છે, નગરપાલિકામાં સત્તામાં છે। આજે નગરપાલિકામાં તમે જો માધુ પાવડીનો જે પ્રોજેક્ટ ચાલતો હતો, ચંદનજીનો ચાલતો હતો, છતાં એ લોકોએ અમને હાઈજેક કર્યું હતું। આજે 3 કિલોમીટર સુધી પાણી ભરાય, નગરપાલિકામાં કોઈ સુવિધા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન નિષ્ફળ શાસન એવું પણ કહી શકીએ। તાલુકામાં પણ મિનિસ્ટ્રી હોવા છતાંય કોઈ જગ્યાએ આયોજનના ભાગરૂપે કંઈ કરવાનું। જયનાળભાઈનો આભાર એટલા માટે માનું કે સિવિલ હોસ્પિટલ બનાવી, આરોગ્ય કેન્દ્ર બનાવ્યું, નર્સિંગ કોલેજ બનાવી અને બિંદુ સરોવર બનાવ્યું। આ 2.5 વર્ષથી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાંય સિદ્ધપુરને યાત્રા વિકાસ નિગમ તરીકે જાહેરાત કરવાની પણ અમદાવાદ કોઈ શક્તિ રહી નથી। હવે તમામ ક્ષેત્રે નિષ્ફળ જો નીવડી હોય તો ભારતીય જનતા પાર્ટી અને અહીંના ચૂંટાયેલા વર્ગ। એટલા માટે આ સરપંચો અને તાલુકાના ડેલિગેટો અને તમામ ક્ષેત્રે થાકી ગયા છે હવે, એટલે હવે આવવાવાળા સમયમાં કોંગ્રેસ કે મજબૂતાઈ દિશામાં આગળ વધવાની